મિત્રો તમે જોઈ શકો રવિભાઈ કેટલું મોડું કરે એ બતાવું. ભાઈ જલ્દી કર. હા તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:05 અને જવાનું છે આપણે એ હું આગળ કે આગળ કેસે બતાવવા માટે મસ્ત સરપ્રાઈઝ છે. હા સ્પેશિયલી ગુજરાતની પબ્લિક સાબરકાંઠા માટે, સાબરકાંઠાવાળા માટે. મધુ બસાઈ ચાલ ભાઈ જા અંદર. મેક્સુ અમે લોકો આવીએ છે 7 વાગે. ફ્રેન્ચ સ્ટાઈલ મિત્રો મેં મસ્ત એક સ્ટાઈલ ટ્રાય કરી. હા ફ્રેન્ચ કઈ કહેવાય? ફ્રેન્ચ મને તો બોલતો નહીં ખાવતું. તો આ પડ્યું આપણું રવિભાઈ ના ફ્રેન્ચ સ્ટાઇલ કહેતી હતી ઘેર ખાલી હારી લાગતી હતી અને હવે ભાઈ એ ઓરે વગર ની એક બીજા સાબત બતાજો. એ કમ્પ્લીટ લાગે છે. દોર આવી ગયા છે ભાઈ. અલા પણ એ તો આવું ટેન્શન આ ઘેર ચમ ફ્રેન્ચ સ્ટાઇલ લાગતી હતી ને હોય ચમ બગડી ગયા એ કહું છું હું કેતો તેલ નાખ જવા દે. ના તેલ લાલ થઈ જાય ખરાબ થઈ જાય. હું યાર આમ ના ચાલે યાર ખા. તો ભાઈ રવિ હજી સુધી બાલ રહ્યા છે પણ એ ખબર નહીં કે આપણે શું કરવાનું છે. તો મિત્રો હું તમને લોકોને હવે કહી દઉં કે આ વ્લોગ ચમ ચાલુ કર્યું છે અમે લોકોએ. આમાં અમે લોકો જવાના છીએ હેલો ભાવિક ના જો. હેલો ભાવિક અને ભાવિકભાઈને હજી ખબર નહીં કે અમે તો આવવાના છે અને અમારા ગામથી ઉપરથી લગભગ 2 કિલોમીટર થાય રામપુર. તો અમે લોકો જઈએ અને ઈઓનું રિએક્શન ચેક કરીએ. ઈઓને ખબર નહીં, ઈઓને ખબર જ નહીં અમે કોઈ મેસેજ નહીં કરે, ફોને નહીં કરો, ડાયરેક્ટ અમે લોકો જઈએ. ડાયરેક્ટ જઈએ છે. સરપ્રાઈઝ આલી છે તમારા માટે. તમારે ખાસ વિક્રમને એમ બતાવીએ. વિક્રમને તમારે બતાવીએ. તમારા વિક્રમભાઈ જેટલા પ્રિય છે ને બધાને બતા. તો રામપુર ગામમાં આવી ગયા છીએ આપણે. આ બધા ચમ હશે છે ખબર નથી પડતી. એનું કારણ શું છે? એનું ઘર નજીક આવી ગયું છે. ચલો 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 દોડાવો દોડાવો. આ બાઇક પડી અમને. બાઇક પડી છે. બાવાજી ઘેર લાગતા હતા. બાવાજી ઘેર લાગે. બાવાજી ઘેર લાગતા હતા ને પાછા બે જો આગળ જઈએ. ચલો બે જો પાછા. ચલો આગળ જઈએ. ચલો એ બાદ તો શું નહીં કરે એટલે હવે અમે પાછળ જઈએ છીએ. પાછા જઈએ છીએ. આ પાછા એટલે આગળ બીજું એ બા અહીંયાના ખેતરમાં હોય તો કદાચ એ બાજુ વિડીયો બનાવતા હોય એટલે એ બાજુ જઈએ. પાછા ઘેર નહીં જવાનું આજે ગમે તે. ભાવિકભાઈ વિડીયો બનાવું છું તો આપણે એના જોડે જઈએ. ચૂપચાપ જઈએ છે પાછળથી હંતાઈને. ભાઈ એનો રિએક્શન લેવાનો. ભાઈ ચલો 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 ભાગો ભાગો. વિડીયો બનાવું છું આપણે એનો રિએક્શન લઈએ. આ રે તમારા ભાવિકભાઈ આ વિડીયો બનાવતા હતા. એ બ્લોગ ચાલુ કર્યો છે બાપુ. હા શાંતિ ભાઈ શાંતિ એકદમ. તો મિત્રો અમે લોકો ભાવિકભાઈ જોડે આવ્યા અને ઈઓને વાત કરી. ઈઓ વિડીયો બનાવતા રહ્યા તો ઈઓને અમને થોડો ટાઈમ આવ્યો, વાતચીત કરી અને ઈઓને ખાસું અમને સમજાવ્યું. અને અમે મિત્રો ઈઓને કીધું એ નહોતું, કોઈ વાતચીત એ નથી કરી, ફોનની કે મેસેજની, અને ડાયરેક્ટ ઈઓને મળ્યા. સારું લાગ્યું જયભાઈ તમે આવ્યા. તમે પણ પહેલાં મારી ટીમમાં ખાસું બધું કામ કરેલું છે. અમે પહેલાં આર્મીના વિડીયો બનાવતા હતા ત્યારે તમે બહુ સપોર્ટ કરેલો છે. અને આર્મીની ખાલી કોઈ પણ આપણે વિડીયો બનાવ્યો હોય, કોઈ તો સેવાનું કામ હોય કે દરેક કામમાં તો સારો એવો સપોર્ટ કર્યો છે. અને ભાઈ આમની ચેનલ બનાવી છે નવી. કઈ ચેનલ બનાવી છે? સાબરકાંઠા. એ જ ચેનલ છે ને, બોયઝ ઓફ સાબરકાંઠા ચેનલ. ભાઈ તમે સપોર્ટ કરો, લાઇક કરો, વિડીયો કેવા લાગે કમેન્ટ કરીને જણાવો. વિડીયોમાં કોઈ ભૂલ લાગતી તો એ કમેન્ટ કરો. કારણ કે આ ત્રણ બંદાઓ ખરેખર દિલથી મહેનત કરવા માગે છે. એટલા માટે તો આટલા દૂરથી લગભગ 2700 થી 2800 કિલોમીટરની દૂરી કાપીને એક સાયકલ લઈને આવ્યા છે ત્રણે. એટલે બહુ મહત્વની વાત છે મિત્રો. તો તમે બધા સપોર્ટ કરો અને આ ચેનલને બહુ એટલે જોરદાર આગળ વધારો. થેન્ક યુ ભાઈ. બરાબર, થેન્ક યુ વેરી મચ. તમે પણ આયા, મને બહુ આનંદ થયો. રોજ બનાવતા. ચલો તાર મિત્રો ભાવિકભાઈ ને કહીએ હવે રજા લઈએ હવે અને અમે લોકો જઈએ. ચલો ભાઈ, ચલો મહેનત કરતા રહેજો. હા ચલો મળીએ. ચલો આવજો.
અમે ભાવિકભાઈને મળ્યા હવે રસ્તામાં આવી જઈએ છીએ ઘેર જઈએ છીએ હવે તો મિત્રો આ એન્ડ કરીએ છીએ વિડીયો અને અમે લોકો જઈએ છીએ હવે ઘેર ચાલો ભાવિકભાઈ એક નંબર માણસ હો યાર બહુ મસ્ત રીતે આવી જાય મને કોઈને સમજાવી નહીં જોતી અને ભાવિકભાઈ સમજાવ્યું બહુ ગમ્યું મસ્ત